ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના માર્ગ ઉપર પડેલા રોડ પરના ખાડાઓ પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। શહેરના મહત્વના ગણાતા ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ સુધીના માર્ગ ઉપર ડ્રેનેજની ટ્રંક લાઇન નાખવાની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે। જો કે ચોમાસાના ભારે વરસાદને કારણે આ નવનિર્મિત અને ખોદકામ કરાયેલા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નાગરિકોની સુવિધા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ માર્ગના સમારકામનું કાર્ય ઝડપી ધોરણે હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી અંગે માહિતી આપતા વોર્ડ નંબર 11ના ડેપ્યુટી એન્જિનિયર રવિન્દ્ર ભામરે જણાવ્યું હતું કે વરસાદને કારણે રસ્તા પર જે ખાડા પડ્યા છે ત્યાં હાલ જેસીબી મશીનરી વડે લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। માર્ગને સમતલ કર્યા બાદ તેના ઉપર વેટ મિક્સ નાખીને રોલર ફેરવી રસ્તાને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે, જેથી વાહન વ્યવહાર ઝડપથી પૂર્વવત થઈ શકે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે। સમારકામ હેઠળના વિસ્તારોમાં વાહન ચાલકો કે રાહદારીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રોપર બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે। વાહન વ્યવહાર સુચારુ અને સલામત રીતે ચાલુ રહે તે માટે તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે। ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ વચ્ચે ડ્રેનેજની ટ્રંક લાઇન નાખવામાં આવેલી હતી। તો ચોમાસાના વરસાદને કારણે જે જગ્યાએ પીટ ઉપર કે રસ્તા ઉપર જે ખાડા પડેલા છે ત્યાં હમણાં જેસીબીથી લેવલિંગ કરીને વેટ મિક્સ નાખી લેવલિંગ કરીને રોલર મારવાની કામગીરી ચાલી રહી છે। વાહન ચાલકો અટવાયા છે, ખાડામાં પડે છે, પાણી ભરેલું હોય, ખાડા દેખાતા ન હોય, એવી પરિસ્થિતિ સર્જાતી હોય, શું કહેશો? ના, તંત્ર સતર્ક છે અને કોઈપણ જગ્યાએ આ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો આપણે બોર્ડ મૂકીએ છીએ, બેરિકેડિંગ મૂકીએ છીએ અને વાહન વ્યવહારને સમતળ કરીએ છીએ।